ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલીમાં સહકારી ક્ષેત્રના પ્રણેતા દ્વારકાદાસ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું। ગુજરાત રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અને કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિરેન હિરપરા પીપી સુચિત્રાની વિશેષ ઉપસ્થિતિ રહી। સહકારી ક્ષેત્રમાં ગુજરાતમાં માળખાકીય વ્યવસ્થા ઊભી કરનાર દ્વારકાદાસ પટેલની મોટી ભૂમિકા રહી। મૂળ રાજસ્થળી ગામના સેજલિયા પરિવારના અને હર હંમેશ ખેડૂતોની ચિંતા કરનારા હતા। ખેડૂત અહીંયા સુધી પહોંચે એ કરતા હું ખેડૂત સુધી જો ધિરાણમાં પહોંચું એટલે કે નાણાકીય વ્યવસ્થા માટે ખેડૂતોને અહીંયા ધક્કો ખાવો પડે એ કરતાં હું ગામડે ગામડે જો બેંકોનું નિર્માણ થાય ની શાખાઓ ખુલે તો ખેડૂતો સરળતાથી એનો ઉપયોગ કરી શકે કે એનું આજ અનાવરણ વિધિ અહીંયા થઈ છે। ખૂબ પ્રગતિ અમે પણ જે પ્રગતિ કરી છે એના આધારે છે, પણ આજે મને લાગે છે અમારા કૌશિકભાઈ, અમારા પીપી સાહેબ, અમારા પ્રમુખ સાહેબ, બાકી બધા જ મિત્રો, નગરપાલિકાના પ્રમુખને પણ હું એક વિનંતી સાથે સૂચન પણ મારું કરું છું। ફરી વિશેષ સમય લેતો નથી, પણ સમગ્ર કેરિયર રોડ ટીમને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। સેંજલિયા પરિવારજનો પણ અહીં ઉપસ્થિત રહ્યા છે અને તમામ સેંજલિયા પરિવારના મહાનુભાવોને પણ ઉપસ્થિત રહીએ તો ધારી ખોડિયાર ડેમ ને ખોડિયાર ડેમ નીચે આવતા ખારાપાટ વિસ્તારના 18 ગામ, ત્યાંનું ગામ રાજસ્થળી પણ એમાં ખારાપાટ વિસ્તારમાં આવે, મારું દેવરાજા પણ ગામ ખારાપાટ વિસ્તારમાં આવે। ખેડૂતોને ખોડિયાર ડેમમાંથી પાણી આપવા માટેની કેનાલ દ્વારા કોઈ યોજના બનાવી તેનું નામ છે દ્વારકાદાસભાઈ પટેલ। મિત્રો આટલા પૂરતું સીમિત નહોતું, જે રીતે આ બધી સંસ્થાઓ એમના સમયકાળ દરમિયાન આ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી, જે રીતે 100 વર્ષ કરતાં વધારે મોહન બાપા અને એમના પરિવાર દ્વારા જે સહકારી સંસ્થાઓની તો સ્થાપના થઈ, પણ વિદ્યાર્થીઓને પણ ત્યારે એ સમયની અંદર એમણે પોતે ચિંતા કરી હતી, જે રીતે વિદ્યાર્થીઓને સારું ભણતર મળી શકે એ પ્રકારે પોતે દીકરા દીકરીઓને ત્યારે એ સમયની મિત્રો એમની પણ એક સાથે નેમ હતી કે દ્વારકાદાસભાઈ પટેલ દ્વારા ગામડાના ખેડૂતના પૈસા એ ગામડામાં એની વ્યવસ્થા મળી શકે એ પ્રકારની વ્યવસ્થા ત્યારે દ્વારકાદાસભાઈ પટેલ દ્વારા સમગ્ર ગામડાની અંદર કરવામાં આવી હતી। જે રીતે જિલ્લા બેંકની વાત કરવામાં આવી, જીએસસી બેંકની અંદર વધારે સમયગાળા ચેરમેન તરીકે પણ દ્વારકાદાસભાઈ પટેલ પણ રહ્યા હતા ચેરમેન તરીકે। એવી જ રીતે દ્વારકાદાસભાઈ મોહનભાઈ પટેલની પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને ટીમ ભાઈ સંજયભાઈ માલવીયા, હરેશભાઈ, સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું, સુચિત્રાને પણ અભિનંદન આપું છું। જે રીતે અમરેલી જિલ્લાની અંદર સહકારી ક્ષેત્રે રાજ્યમાં જે કામ ખેડૂતોના કાર્ય માટેના પ્રશ્નો દ્વારકાદાસભાઈ પટેલની આગેવાનીની અંદર અમરેલી જિલ્લાના ખેડૂતો માટે સહકારી સંસ્થાની વાત હોય, ખેડૂતો માટેની વાત, ખેડૂતો માટે પાણી આપવા માટેની વાત હોય, એમના સમયકાળ દરમિયાન એમણે ખૂબ ખેડૂતો માટે કામગીરી કરી છે। મારે એક ઉદાહરણ આપું, ધારી ખોડિયાર ડેમ જ્યારે બન્યો ત્યાર પછી ખેડૂતોના 18 ગામમાં ખારાપાટ વિસ્તારની અંદર કેનાલ પથ્થર કોઈ આપવાનું કામ કર્યું, તેનું નામ છે દ્વારકાદાસભાઈ પટેલ। આજે એમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે, સમગ્ર ટીમને હું હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।